ग्लूकोमा के बारे में जानते हैं? नहीं। नहीं, थोड़ा बहुत बट नॉट इन डिटेल। नहीं, नहीं, मुझे नहीं पता। नो नॉट एग्जैक्टली एक्चुअली। ना નથી જાણતો। આજે હું તમને ઝામર અંગે માહિતી આપીશ। ઝામરને ઇંગ્લિશમાં આપણે ગ્લોકોમા કહીએ છીએ। આ રોગ આંખનો ગંભીર રોગ છે જેમાં આંખની દ્રષ્ટિ જતી રહે છે। આંખનું દબાણ વધવાથી આપણી આંખની નસ ઉપર એને અસર થાય છે અને ધીરે ધીરે આંખની દ્રષ્ટિ જવા માંડે છે। આ રોગમાં ગયેલી દ્રષ્ટિ કોઈ પણ સારવારથી પાછી આવી શકતી નથી, તેટલા માટે એ વધુ ગંભીર છે। मेरा नाम सेजल पारेख है। फादर इन लॉ महेंद्र पारेख यहाँ के पेशेंट है। મારું નામ સુશ્રી ભદ્રકુમાર છે। મારું નામ ભોળાભાઈ ગગજીભાઈ વાત। મારા પરિવારમાં મારા ભાઈની નાની બેબી છે 7-8 મહિનાની, એને બંને આંખોમાં ઝામરની તકલીફ છે। મારું નામ જયપ્રકાશ રામચંદ્ર દવે। મારું નામ ચિરાગ મહેતા છે। વરુણ નામ છે મારા દીકરાનું। મારું નામ કેતન રમેશચંદ્ર ગામી છે। છેલ્લા 3 વર્ષથી આંખના દર્દથી પીડાઈ રહ્યો છું। હું કીર્તિ મચાના। ઝામર કોઈ પણ ઉંમરમાં જોવા મળે છે, પણ મોટા ભાગે સામાન્ય થતું ઝામર 40 ઉંમરથી વધારેના દર્દીઓમાં જોવા મળે છે। ઉંમર વધતા આ રોગનું પ્રમાણ વધે છે। ઇવન નાના બાળકો, જન્મજાત બાળકોમાં પણ આ રોગ જોવા મળી શકે છે। और राइट आई में तो विजन कम्प्लीटली लॉस हो गया है, पर लेफ्ट आई में विजन है। એક આંખે એપ્રોક્સ 10% વિઝન હતી અને એક આંખે 40% વિઝન હતી। જમણી આંખમાં 40 થી 50% જેટલી દ્રષ્ટિ ખરાબ થઈ ગઈ હતી। વરુણને રાઈટ આઈમાં કોઈ વિઝન જ નથી। મારા આટલા વર્ષના અનુભવમાં મેં જોયેલું છે કે મારા પેશન્ટો, ઘણા બધા પેશન્ટો જેની એક આંખની દ્રષ્ટિ જતી રહી હોય અને બીજીમાં પણ નુકસાન થયું હોય ત્યારે અમને બતાવતા આવતા હોય છે। Initially he had that pain in the eyes, okay? રાત્રે દુખાવાનું ઓછું થતું, પછી હું મારું એક્ટિવા ફેરવતો તો 1-2 વખત મને રાત્રે 7-7:30 વાગે મારી બાજુમાંથી કોઈ પસાર થાય તો મને ખબર નથી પડતી। ટીવી જોતો કે વાંચતો ત્યારે આંખો ભારે થવા માંડતી, આંખ લાલ થઈ જતી હતી, પાણી આવતું વારંવાર અને એક સાઈડ માથાની સતત દુખા કરતી કે મને જોવામાં મજા નથી આવતી અને મને માથું પુષ્કળ દુખે છે અને ધીમે રહીને એની આંખ બી લાલ થવા માંડી। ઝામર મેં કહ્યું તેમ એના લક્ષણ હોતા નથી, પણ ઘણીવાર દર્દીને આંખમાં દુખાવો થાય, માથું દુખે અથવા વારંવાર બેતાલાના ચશ્મા બદલવા પડે અથવા આસપાસની દ્રષ્ટિ, જેને અમે ફિલ્ડ ઓફ વિઝન કહીએ, તે જાય તો સાઈડનું જોવાનું ઓછું થઈ જાય અથવા એ લોકોને ઘણીવાર ઝામરનો એટેક આવે જેમાં લાલ આંખ થાય, પાણી નીકળે, માથું દુખે અને દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે। क्योंकि ये यूजुअली क्या डायबिटिक पेशेंट है मेरे फादर इन लॉ, तो उनका ये डायबिटीज के कारण भी हो सकता है। અને મારા મધરનો હતું ના વારસામાં બી મને આવ્યું હોય એવું કહી શકાય। ફેમિલીમાં તો મારા બધાને હતું આમ। તો જે કુટુંબમાં ઝામર હોય એના કુટુંબમાં આ આવવાની શક્યતા બહુ રહેલી છે બ્લડ રિલેશનમાં। બીજું, જેને ચશ્માના નંબર વધારે હોય, પ્લસ નંબર વધારે કે માઇનસ નંબર વધારે, એમાં પણ ઝામર થઈ શકે છે। તમે ભૂતકાળમાં સ્ટીરોઇડનો ઉપયોગ કર્યો હોય, મલમ ઘસતા હોવ કે નાકમાં ઇન્હેલર લેતા હો કે ગોળી લીધી હોય કોઈ કારણસર, તો આવા દર્દીને પણ ઝામર થવાની શક્યતા છે। ઘણીવાર ભૂતકાળમાં તમને વાગ્યું હોય, આંખના ડોળામાં ઈજા થઈ હોય, એવા દર્દીને બી લાઈફ ટાઈમમાં ગમે ત્યારે ઝામર આવી શકે છે। ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની જેવી ગંભીર બીમારીઓ જેને હોય એ લોકોમાં બી આ રોગનું પ્રમાણ વધારે જોવામાં હોઈ શકે છે। आई ड्रॉप्स और वो सब करने के कारण कंसल्टेंसी, रेगुलर कंसल्टेंसी एंड टाइमली आई ड्रॉप, थिंग्स आर अंडर कंट्रोल। રેગ્યુલર 1-8 મહિનો સુધી લખેલે પ્રમાણે દવાઓ નાખ્યા પછી બંને આંખો ક્લીન થઈ ગઈ। એ ઓપરેશન કર્યા પછી એની જમણી આંખ
ખાસી એવી સ્ટેબલ થઈ ગઈ અને પ્રેશર બી ડિઝાયર્ડ લેવલે આવી ગયું અને દવાઓમાંથી બી એને છુટકારો મળ્યો. આજે મારું આંખનું ઓપરેશન મેં ડાબી આંખનું ગ્લુકોમાનું મેં કરાવી છે, જેમાં મેં વાલ મુકાયો છે. 2021માં ઓપરેશન કરાવ્યું હતું તો આજ સુધી હજી પ્રેશર કંટ્રોલ છે. તો જામરને 3 રીતે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. એક, પહેલા તો સામાન્ય રીતે મોટાભાગના દર્દીઓને અમે આંખના ટીપા વાપરવાનું કહેતા હોઈએ છીએ. ટીપા ડૉક્ટરે નક્કી કર્યા હોય તેટલા વાગે અને કેટલી વાર નાખવાનું એ તમને સૂચના આપવામાં આવે છે. બીજું, જો ટીપાથી કંટ્રોલ ના આવે તો એક નહીં અનેક ટીપા પણ ડાક્ટર આપતા હોય છે. ટીપા બદલતા બી ડાક્ટર હોય છે, પણ તમને કહ્યું તે પ્રમાણે નિયમિત આ દવા કરવી જરૂરી છે અને ત્યારબાદ ડાક્ટર જોડે ચેકઅપ પણ નિયમિત કરાવવું પડે. બીજી વસ્તુ, ઘણા પેશન્ટોમાં જેને કડવું ઝામર હોય એમાં લેઝર આઇડેક્ટોમી નામની લેઝર ટ્રીટમેન્ટ હોય છે, જે પાણીને અંદર સરસ રીતે ફેરવે છે. અને મીઠા ઝામરમાં ઘણીવાર અમે એસએલટી એટલે કે પાણીના રસ્તાની સફાઈનું લેઝર કરતા હોઈએ છીએ. જ્યારે દર્દીનો રોગ કાબૂમાં ના હોય અથવા દવા દર્દીને માફક ના આવતી હોય અથવા ફૂલ દવા આપ્યા પછી પણ ઝામરનો કંટ્રોલ ના આવે એવા દર્દીમાં આપણે ઓપરેશન કરવાની જરૂરિયાત હોતી હોય છે. ઓપરેશન જાત જાતના હોય છે. ટ્રેબેક્યુલેક્ટોમી ઓપરેશન સામાન્ય રીતે કરીએ, જેમાં અમે નવો પાણીનો રસ્તો બનાવીએ. બીજો પ્રકાર છે જેમાં આપણે સ્ટેન્ટ મૂકીએ અથવા આંખની અંદર ટ્યુબ અને વાલ મૂકેલા હોય છે. અને હમણાં જે લેટેસ્ટ કહીએ છીએ તેમાં અમે ફેકો સર્જરી વખતે જ પાણીની જાળીને ऑपरेशन કરીને ખોલી નાખતા હોઈએ છીએ. एक बार कुछ भी है आईज रिलेटेड एक प्रोफेशनल डॉक्टर के पास जाके चेकअप करें, एक प्रॉपर ऑप्थेल्मिस्ट के पास जाके चेकअप कराइए. પ્રમાણે જ્યારે બી સામાન્ય બી તકલીફ આંખમાં થાય તો આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અથવા તો જ્યાં આંખના સારા ઇન્સ્ટ્રુમેન્ટ હોય હોસ્પિટલમાં એમાં આંખ ચેકઅપ કરાવવી બહુ અત્યંત જરૂરી છે. ઝામરથી બચવા માટે તમારે વર્ષમાં એકાદી વખત આંખની તપાસ કરાવવી પડે. કે દરેક ઉંમરના છોકરાઓનું એટલીસ્ટ 6 મહિને કાં તો એટલીસ્ટ વર્ષે એક વખત કમ્પ્લીટ આઈ ચેકઅપ થવું જોઈએ. એટલે હું તો એમ જ કહું છું કે રેગ્યુલર ફોલોઅપ કરો, રેગ્યુલર ચેકઅપ કરાવો. નિયમિત ચેકઅપ, નિયમિત સારવાર આ રોગનાથી આવતું અંધત્વને રોકી શકાય. મારી સલાહ એ છે કે તમે તમારા ડાક્ટર પાસે જાઓ. તમે એટ રિસ્ક હોવ, તમે મેં કહ્યા એમાંથી કોઈ પણ ફેક્ટર તમારામાં હોય તો દર 2 વર્ષે 40 વર્ષ પછી આંખની તપાસ કરાવો, જેથી આપણે ઝામરનું જલ્દી નિદાન કરી શકીએ અને એની સરસ રીતે સારવાર કરી અંધત્વને આપતું રોકી શકીએ. Hi there, I'm Varun Mehta. I am 23 years old. I got diagnosed with glaucoma when I was 18. Of what I know in my own research and talking to my doctors about it, usually people tend to know about glaucoma when it's pretty late and the person has already lost either some partial or they have lost their vision fully. Get frequently checked and not just an eye checkup, it has to be a complete in-depth checkup. And for young kids, this has to be done pretty often. Twice a year is recommended. I would recommend that.